ભુજમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 7 શખ્સોને એલસીબીએ 21.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતે રમાઈ રહેલી બિગ બેશ લીગની FC 2020 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 7 શખ્સોને પશ્ચિમ કચ્છ એલસીબીએ છાપો મારી 4,86,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓના 2 શખ્સો ફાઇનાન્સરો છે, તો 2 શખ્સો પિતા અને પુત્રનો નાતો ધરાવે છે। મોટા માથાઓ ક્રિકેટ સટ્ટામાં પકડાતા હડકંપ મચી જવા પામી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેશન રોડ પર હોટલ રાત્રાણી પાસેના નરનારાયણ એપાર્ટમેન્ટ વિંગ 2માં રહેતા અરુણ દેવેન્દ્ર ઠક્કરના ઘર ઉપર બાતમીના આધારે છાપો મરાયો હતો। તેમાં ભવ્ય અરુણ ઠક્કર, કશ્યપ રતિલાલ સોલંકી, સંજય રાજબહાદુર ઠાકોર, મનોજ ધનજીભાઈ ઠક્કર, મનીષ મોહન ભારતી ગોસ્વામી તથા રાજ હરેશભાઈ આચાર્ય પાસેથી ભુજને 56,700 તથા લેપટોપ, સેન્સ્યુવી કંપનીનું LCD ટીવી, નોટબુક, પેન, કેલ્ક્યુલેટર, સેલ્વોરેટ બીટ કાર, એવિએટર સ્કૂટર, મોબાઈલ નંગ 19 એમ કુલ કિંમત ₹4,86,200નો મુદ્દામાલ મળતા કબજે કર્યો હતો। આરોપીઓ બિગ બેશ સ્પર્ધામાં રમાયેલી સિડની અને એડિલેડ વચ્ચેની મેચમાં સટ્ટો રમાડી રહ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ શહેર A ડિવિઝન પોલીસ મથકે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ એલસીબીએ પોતા પાસે રાખી હતી। પકડાયેલા તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે। પશ્ચિમ એલસીબી દ્વારા જે તે રીતે ડાક બેસાડતી કામગીરી કરવામાં આવી છે, તેની સાથોસાથ જ હવે ભુજ ઉપરાંત પણ આ રીતે ક્રિકેટ સટ્ટાના પડ મંડાયેલા જ છે। ઉપરાંત ભુજમાં પણ આવા અનેક સટ્ટાના હટડાઓ અન્યત્ર પણ ધમધમી રહ્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે ક્યારે આના પર પોલીસ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવશે। આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી DN પટેલ સાહેબની સૂચનાથી અને એલસીબીના પીઆઈ શ્રી જેપી રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે તથા અમારી એલસીબીની ટીમ જુગાર અંગેની એક ક્રિકેટના સટ્ટાની હકીકત મળેલ, જેમાં આરુષ દેવેન્દ્રભાઈ ઠક્કર કે જે નરનારાયણ એપાર્ટમેન્ટ ભુજ ખાતે રહે છે, તે બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલ T20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો હતી ચોક્કસ હકીકત આધારે તેના રહેણાંક મકાન નરનારાયણ એપાર્ટમેન્ટમાં રેડ કરેલી। જે રેડ દરમિયાન આરુષ દેવેન્દ્રભાઈ ઠક્કર તથા તેનો પુત્ર ભવ્ય અરુષ ઠક્કર અને અન્ય બીજા 5 આરોપીઓ એમ કુલ 7 આરોપીઓ છે, જે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવાના સાધનો જેવા કે લેપટોપ, ટીવી, અલગ અલગ કંપનીના મોબાઈલ વગેરે કુલ મુદ્દામાલ છે અને રોકડ રકમ મળી 4,86,200નો ટોટલ મુદ્દામાલ સાથે આજરોજ પકડેલ છે અને તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4-5 મુજબ ક્રિકેટ ઉપર સટ્ટો રમાડવાના આરોપસર તેઓને અટક કરી ભુજ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરાવેલ છે અને આગળની તપાસ એલસીબી દ્વારા ચાલુ છે। જે ક્રિકેટનો આખો સટ્ટાનું નેટવર્ક છે એ ફોન ઉપર અને ટીવીના લાઈવ મેચ ઉપર રમાઈ રહ્યું હતું, એટલે આગળની આ તપાસમાં છે તમામ આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ્સ કઢાવવામાંથી આવે અને જે મોબાઈલ મળી આવેલા છે કે જેમાં માસ્ટર મોબાઈલ જેને કહેવામાં આવે છે, એ માસ્ટર મોબાઈલના સિમ કાર્ડો હાલે કોના નામે છે વગેરે મોબાઈલ કંપનીમાંથી વિગત આવીએ જે આરોપીઓ આમાં સંડોવાયેલા હશે તેઓને તમામને ધોરણસર અટક કરવામાં આવશે।